નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં કેપેસિટરના પોર્શન તરફ આપણે ગયા હતા આગળ, જેમાં આપણે કેપેસિટર એટલે શું, કેપેસિટન્સ એટલે શું, ત્યારબાદ કેપેસિટરના પ્રકારમાં સમાંતર પ્લેટ કેપેસિટર વિશે આપણે ચર્ચા કરી હતી. સમાંતર પ્લેટ કેપેસિટરની રચના શું હતી, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય એ વિશેની આપણે ચર્ચા કરી હતી. જેમાં આપણે જોયું હતું કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર જેનું સૂત્ર હતું એપ્સિલોન 0 એ ભાગ્યા ડી. સમાંતર પ્લેટ કેપેસિટરનું આપણે સૂત્ર મેળવ્યું હતું એપ્સિલોન 0 એ ભાગ્યા ડી. આના ઉપરથી આપણે એક મહત્વની ચર્ચા એ કરી હતી કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. નંબર 1, બે જો પ્લેટો હોય તો આ બંને પ્લેટોની વચ્ચે એક ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય છે, જેના માધ્યમ તરીકે આપણે હવાનું માધ્યમ લીધું હતું. તો જે તે માધ્યમ હોય માધ્યમના પરમિટિવિટી ઉપર, ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટરની જે પ્લેટો હોય છે પ્લેટોના ક્ષેત્રફળ ઉપર, અને બંને પ્લેટ વચ્ચેના અંતર એટલે કે સ્મોલ ડી ઉપર આધાર રાખતું હોય છે. ઓકે, તો સૌથી મહત્વનો પોઈન્ટ આપણે ગઈકાલે આપણે ભણી ગયા હતા. હવે આપણે નવો પોઈન્ટ આજનો ભણીએ કે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જે સંગ્રહ કર્યો છે એનું સૂત્ર આપણે મેળવવું છે. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કેવી રીતે થાય છે. તો આપણે એક ગોળાના ઉદાહરણ દ્વારા સમજ્યું હતું કે કોઈ ગોળો હતો, આ ગોળા ઉપર તમે ચોક્કસ પ્રકારનો વિદ્યુત ભાર આપો છો, ગોળા ઉપર તમે ચોક્કસ પ્રકારનો વિદ્યુત ભાર આપશો. માની લો કે મેં ધન વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરી દીધો છે. હવે આ જે વિદ્યુત ભાર છે પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય છે, જેના વિશે આપણે ચર્ચા કરી હતી. બધી જ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું હતું. હવે આપણે એ પણ સમજ્યા હતા કે શું આ પદાર્થને, આવી રચનાને કેપેસિટર ગણી શકાય? તો આપણો જવાબ હતો હા, ગણી શકાય. કેમ ગણી શકાય? કારણ કે કેપેસિટરની વ્યાખ્યા શું હતી કે વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરતી રચનાને આપણે કેપેસિટર કહીએ છીએ. તો આના ઉપર તો વિદ્યુત ભાર આપણે નાખ્યો તો એની સપાટી ઉપર આવી ગયો, તો વિદ્યુત ભારનો તો સંગ્રહ કરી દીધો. આ જે વિદ્યુત ભાર છે એના લીધે એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુ આગળ તમે વિચારો તો કોઈ પણ બિંદુએ હંમેશા વિદ્યુત ક્ષેત્ર હોય એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ હોય જ. તો આ જે આપણે રચના વિચારી હતી, આ રચનાની આજુબાજુમાં જે વિદ્યુત ક્ષેત્ર નીકળ્યું, તો આ વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં આવતા કોઈ પણ બિંદુએ, વિદ્યુત ક્ષેત્રની અંદર આવતું કોઈ પણ બિંદુ તમે વિચારી લો તો એ બિંદુએ હંમેશા વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય જ. માટે કહી શકાય કે આ પદાર્થ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિ ઉર્જા બંનેનો સંગ્રહ કરતો હોવાથી આ પદાર્થને આપણે કેપેસિટર ગણી શકીએ. ઓકે, તો આપણે એટલું તો સમજી ગયા કે વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણને ત્યારે જ મળશે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મળશે. જો વિદ્યુત ક્ષેત્ર તમે શોધી કાઢો તો આરામથી તમને વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી જવાની છે. ઓકે, ચલો આપણે અહીંયા આગળ સમાંતર પ્લેટ કેપેસિટરનો ઉપયોગ કરી અને કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા યુનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરનો જો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ મેં બે પ્લેટો બતાવેલી છે. આ બંને પ્લેટોનું ક્ષેત્રફળ એક સમાન છે. આનું ક્ષેત્રફળ કેપિટલ એ, તો આનું પણ ક્ષેત્રફળ કેપિટલ એ જેટલું છે. બંને વચ્ચેનું અંતરની જો વાત કરીએ તો બંને વચ્ચેનું અંતર ડી જેટલું લઈ લઈએ, જ્યાં કન્ડિશન કઈ, જ્યાં સ્મોલ ડી ઇઝ વેરી લેસ ધેન કેપિટલ એ. તો કન્ડિશન આ કઈ થશે? સ્મોલ ડી ઇઝ વેરી લેસ ધેન કેપિટલ એ. આ કન્ડિશન છે. હવે આપણે અંદર શું ભણ્યા હતા કે કેપેસિટર ઉપર જ્યારે, કેપેસિટરની બંને પ્લેટ ઉપર જ્યારે તમે વિદ્યુત ભાર વિતરિત કરો છો ત્યારે એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર આવે છે અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર આવે છે. હવે સિમ્પલ વિચારો, શરૂઆતમાં કેપેસિટરની બંને પ્લેટ ઉપર કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર નહોતો, જેના આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કેપેસિટર ડિસ્ચાર્જ હતું. હવે આ બંને પ્લેટો ઉપર જેવો તમે વિદ્યુત ભાર નાખતા જશો તો આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર આવશે અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર આવશે. એટલે જેમ જેમ વિદ્યુત ભાર આવતો જાય એમ એમ ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળતું જાય. એટલે કે કેપેસિટર ઉપર જેમ વિદ્યુત ભાર જમા થતો જાય એમ કેપેસિટર ચાર્જ થતું જાય. જેમ કે મોબાઈલ છે, મોબાઈલ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય તો કામ કરે છે? નથી કરતો. એવી રીતે કેપેસિટરની બંને પ્લેટો ઉપર જો કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર મતલબ કે તટસ્થ હોય તો તમે આ કેપેસિટર ડિસ્ચાર્જ સ્થિતિમાં છે એમ કહી શકો. પણ એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર વધતો જાય અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર વધતો જાય તો
તો સ્વાભાવિક છે કે કેપેસિટર ચાર્જ સ્થિતિમાં આવે. તો મોબાઈલને જ્યારે આપણે સપ્લાય સાથે કનેક્ટ કરીએ છીએ તો સપ્લાય સાથે કનેક્ટ થવાથી મોબાઈલની અંદર પણ, જેમ કે તમે અત્યારે કેમિસ્ટ્રીમાં વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણો છો, તો આ ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા છીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થતો જાય છે અને આ જે બેટરી છે ચાર્જ થતી જાય છે, કોષ ચાર્જ થતો જાય છે. તો આપણે કેપેસિટર ઉપર ધન અને ઋણ વિદ્યુત ભાર આપીશું તો આ કેપેસિટર ચાર્જ થવાની શરૂઆત કરશે. ચલો કેવી રીતે થાય છે ચાર્જ આપણે એક ઉદાહરણથી સમજીએ. માની લઈએ કે આ કેપેસિટરની બે પ્લેટ છે, બરાબર. આ બંને પ્લેટને આપણે બાહ્ય પરિપથ સાથે જોઈન્ટ કરીએ. આ બાહ્ય પરિપથ છે, બાહ્ય પરિપથ સાથે આપણે કેપેસિટરને જોઈન્ટ કરી દઈએ. ઓકે, ચલો હવે શું રચના થશે? કેપેસિટરની બંને પ્લેટ તો ધાતુની પ્લેટ છે. તો જેવો તમે સપ્લાય ચાલુ કરશો ત્યારે, જેવો તમે સપ્લાય ચાલુ કરશો કે તરત જ આ પ્લેટ ઉપર રહેલા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન, કોઈ પણ ધાતુ પદાર્થ હોય તો ધાતુ પદાર્થની અંદર મુક્ત કણો તરીકે ઇલેક્ટ્રોન રેલાતો હોય છે. આ જે ઇલેક્ટ્રોન છે એ બહારના સપ્લાયથી ચાર્જ થશે, એટલે કે એક્સાઇટ થશે અને એક્સાઇટ થઈ અને બહારના પરિપથમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે. કેમ ઇલેક્ટ્રોન? કારણ કે આ જે પ્લેટ છે, પ્લેટમાં રહેલા જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એ આ ધન છેડા તરફ આકર્ષાશે અને આકર્ષાઈ અને આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બહારના પરિપથમાં થઈ અને આ ધન છેડા તરફ આવવાનો પ્રયત્ન કરશે, આવી રીતે. ઓકે, આ જે ઇલેક્ટ્રોન હતા એ ધનમાંથી ઋણ તરફ થઈ અને ઋણથી બહાર નીકળે છે, ઋણથી બહાર નીકળી અને આ બાજુના છેડા એટલે કે પ્લેટના આ છેડા ઉપર આવવાનો પ્રયત્ન કરશે. હવે વિચારો કે જો આ પ્લેટ શરૂઆતમાં તટસ્થ હોય અને તટસ્થમાંથી જેવો બાહ્ય પરિપથ આપીએ તો તરત જ એક ઇલેક્ટ્રોન ખસે એટલે અંદર એક ધન વિદ્યુત ભાર ખુલ્લો થયો. જેવો બીજો ઇલેક્ટ્રોન આવશે તો બીજો ધન વિદ્યુત ભાર ખુલ્લો થયો, ત્રીજો આવશે તો ત્રીજો વિદ્યુત ભાર ખુલ્લો થશે. તો આમ આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર ધીમે કરતો ક્રમશઃ ખુલ્લો થઈ જશે અને આ ઇલેક્ટ્રોન છે બાહ્ય પરિપથમાં થઈ અને જ્યારે બીજી પ્લેટ ઉપર જમા થશે ત્યારે બીજી પ્લેટ ઉપર અત્યારે તટસ્થ હતી પણ ઇલેક્ટ્રોન જમા થવાના લીધે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, માટે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થવા માંડ્યો અને ઋણ વિદ્યુત ભાર જમા થતો અમુક સમય થશે એટલે આ પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત બની જશે અને આ પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત બની જશે. એટલે ટૂંકમાં આ જે બંને પ્લેટો આપણે ચાર્જ કરીએ છીએ તો ચાર્જ જેમ જેમ સમય પસાર થશે એમ સમય પસાર થવાના લીધે આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર વધતો જશે અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર પણ એટલી જ માત્રામાં વધતો જશે. એક ઇલેક્ટ્રોન આવ્યો તો એક ઇલેક્ટ્રોન આ જગ્યાએ જઈને બેઠો તો આ જગ્યાએ એક જેટલો ધન વિદ્યુત ભાર આવે તો એક ઋણ વિદ્યુત ભાર થઈ જશે. તો આવી રીતે કેપેસિટર ચાર્જ થશે અને માની લો કે અમુક સમય થયો, અમુક સમય એટલે ધારો કે કોઈ ટી બરાબર ટી જેટલો સમય થયો, એવા વખતે આ બંને પ્લેટ ઉપર એક સમાન વિદ્યુત ભાર અને ફૂલ વિદ્યુત ભાર આવી ગયા. એટલે કે અમુક સમય પછી જ્યારે બંને પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર જોયો તો એ વિદ્યુત ભાર મળ્યો, આ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર મળ્યો પ્લસ કેપિટલ ક્યુ જેટલો અને આ પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર મળ્યો માઇનસ કેપિટલ ક્યુ જેટલો. તો અમુક સમય એવો થયો કે કેપેસિટર આ જે છે બંને પ્લેટો એ સંપૂર્ણ વિદ્યુત ભારિત થઈ ગઈ અને કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. આવી સ્થિતિમાં જ્યારે કેપેસિટર ઉપરના વિદ્યુત ભાર જોયા તો આ પ્લેટ ઉપર ધન પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ પ્લેટ ઉપર ઋણ માઇનસ ક્યુ વિદ્યુત ભાર જમા થઈ ગયો. બરાબર, તો આ હતી કેપેસિટરના ચાર્જિંગની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં આપણે આ જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયાને ધીમે વિચારવાનો પ્રયત્ન કરીએ. ચલો આ ફરીથી અહીંયાથી સમજીએ, આને હું કાઢી દઉં છું. ધીમે આપણે પ્રક્રિયા વિચારવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વાત વિચારીએ કે જેવો આમ તો નોર્મલી કેવું થાય છે કે આ બંને પ્લેટોને બાહ્ય પરિપથ સાથે જ્યારે જોઈન્ટ કર્યા હતા ત્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી ખસીને આ બાજુ ગયો, ઇલેક્ટ્રોન ગયો એટલે આ ધન વિદ્યુત ભારિત થઈ ગયો. ઓકે, અહીંથી આ જે ઇલેક્ટ્રોન પછી બીજો ઇલેક્ટ્રોન આવશે તો આ બે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવ્યા તો બે ધન વિદ્યુત ભાર ખુલ્લા છે, ત્રીજો આવશે તો 3 વિદ્યુત ભાર થશે ધન અને 3 વિદ્યુત ભાર ઋણ થશે. તો આમ ધન પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોન એક ઓછો થાય છે અને ઋણ પ્લેટ ઉપર એક ઇલેક્ટ્રોન વધતો જાય છે. આપણે ઊંધી પ્રક્રિયા વિચારીએ કે માની લઈએ કે આ જે પ્લેટ છે, આપણે ઊંધું વિચારીએ, નોર્મલી આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય એટલે ટૂંકમાં આ રીતે થાય, ઇલેક્ટ્રોન આ પ્લેટમાંથી આ પ્લેટ તરફ જાય, ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં થઈ,
પણ આપણે ઊંધું વિચારીએ. શું વિચારીએ? કે આ પ્લેટમાંથી ધન વિદ્યુત ભાર એ આ પ્લેટમાં જાય છે, એવું ઊંધું વિચારીએ કે આ પ્લેટમાંથી ધન વિદ્યુત ભાર આ જગ્યાએ જાય છે. જો ધન વિદ્યુત ભાર આ જગ્યાએ જાય તો આના ઉપર ધન વિદ્યુત ભાર વધતો જાય. જેમ ધન વિદ્યુત ભાર જાય એમ ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થતો જાય. તો આપણે આવી રીતની પ્રક્રિયા, ઊંધી પ્રક્રિયા વિચારીએ. પ્રક્રિયા તો એ સેમ જ છે કે આ પ્લેટ ઉપર જ્યારે બાહ્ય પરિપથ સાથે જોઈન કરીએ છીએ તો આમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને આ પ્લેટ ઉપર જમા થાય છે, અને એના લીધે ધીમે ધીમે કરતો આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર વધે જાય છે અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર પણ વધે જાય છે. ટૂંકમાં કેપેસિટર ચાર્જ થઈ જાય છે. આ પ્રક્રિયા બહુ સ્લોલી વિચારીએ. બહુ સ્લોલી એટલે શરૂઆતની સ્થિતિ વિચારી દઈએ. શરૂઆતની સ્થિતિમાં સૌથી પહેલા બંને પ્લેટ ઉપર કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર નતો, એ સ્થિતિ વિચારી દઈએ. તો પ્રારંભની સ્થિતિ વિચારીએ. પ્રારંભિક સ્થિતિમાં, ચલો પ્રારંભિક સ્થિતિમાં એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ટી બરાબર 0 સમયની સ્થિતિ. તો ટી બરાબર 0 સમય, અત્યારે હાલ તમે કોઈ ચાર્જિંગની પ્રક્રિયા નથી કરી એટલે આ પ્લેટ ખાલી હતી એકદમ, આ પણ પ્લેટ ખાલી હતી વિદ્યુત ભારોથી. ઓકે, હવે આ સ્થિતિમાં તમે જોશો તો બંને પ્લેટ ઉપર કોઈ જ વિદ્યુત ભાર નહીં હોય શરૂઆતમાં ટી બરાબર 0 સમય. તો કહી શકાય ટી બરાબર 0 સમય પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નતો, ક્યુ બરાબર 0 હતો. હવે વિદ્યુત ભાર જ ના હોય તો વિદ્યુત સ્થિતિમાન હશે? વિદ્યુત સ્થિતિમાન હશે? નહીં હોય. વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હશે? શૂન્ય, અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે ડેલ્ટા વી કહો એ પણ શૂન્ય કહેવાશે. તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શરૂઆતમાં કેવો હશે? 0 હશે. હવે આપણે પ્રક્રિયા ધીમે ધીમે વિચારીએ. શરૂઆતમાં ટી બરાબર 0 સમય કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નતો તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હતું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હતો. હવે એક અહીંથી ધન વિદ્યુત ભાર કૂદી અને આ જગ્યાએ આવ્યો. જેવો આ વિદ્યુત ભાર કૂદી અને આ જગ્યાએ આવશે એટલે શું થવાનું કે આમાંથી એક ધન વિદ્યુત ભાર ઘટી ગયો અને આમાં ધન વિદ્યુત ભાર આવી ગયો. તો સૌથી પહેલા તટસ્થ હતું એમાં એક ધન ઉમેરાયો તો ધનની સંખ્યા વધી ગઈ, માટે આ ધન વિદ્યુત ભારિત થવા માંડી પ્લેટ. અહીંથી એક ધન કૂદીને આ બાજુ આવ્યો એનો મતલબ આ બાજુ ઋણ વિદ્યુત ભારની સંખ્યા વધવા માંડી ધીમે ધીમે. તો સૌથી પહેલા એક ધન વિદ્યુત ભાર, આ બંને પ્લેટો નામ આપી દઈએ. આ 1 નંબરની પ્લેટ લઈ લઈએ, આ 2 નંબરની પ્લેટ. સૌથી પહેલા 2 નંબરની પ્લેટમાંથી ધન વિદ્યુત ભાર કૂદી અને 1 નંબરની પ્લેટ ઉપર આવશે ત્યારે 2 નંબરની પ્લેટ ઋણ વિદ્યુત ભાર બનવાની શરૂઆત થઈ જાય છે અને 1 નંબરની પ્લેટ ધન વિદ્યુત ભારિત બનવાની શરૂઆત થઈ જાય છે. તો સૌથી પહેલા જેવો એક વિદ્યુત ભાર આવશે ત્યારે આ વિદ્યુત ભાર, સૌથી પહેલા તો બંને સ્થિતિ શૂન્ય હતી કારણ કે ટી બરાબર 0 સમયે વિદ્યુત ભાર શૂન્ય હતો, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ શૂન્ય હતો, એટલે કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નતો એમ વિચારી શકીએ. હવે એક વિદ્યુત ભાર કૂદીને આવે છે તો એના પછી આ પ્લેટ ધન અને આ પ્લેટ ઋણ બનવાની શરૂઆત કરશે. પછી બીજી વાર શું થશે? બીજી વાર અહીંથી પાછો બીજો એક ધન વિદ્યુત ભાર કૂદી અને આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે. પણ શું થશે વિચારજો. પણ શું થશે કે જેવો અહીંથી બીજો ધન વિદ્યુત ભાર નીકળવાનો પ્રયત્ન કરશે એટલે એક તો ઓલરેડી નીકળીને આ બાજુ સ્થાપિત થઈ ગયો. તો આ રીતે વિચારીએ. ચલો ફટાફટ માની લો કે આ એક પ્લેટ, આ બીજા નંબરની પ્લેટ, અહીંથી એક ધન વિદ્યુત ભાર કૂદી અને આ જગ્યાએ આવી ગયો એટલે અહીંયા આગળ ધન આવી ગયો, તો અહીંયા આગળ એક ઋણ વિદ્યુત ભાર થઈ ગયો. તો આ પ્લેટ ધન વિદ્યુત ભારિત, 1 પોઈન્ટ ધન વિદ્યુત ભારિત થઈ ગઈ અને 1 પોઈન્ટ ઋણ વિદ્યુત ભારિત થઈ. હવે એક બીજો ધન વિદ્યુત ભાર આ જગ્યાએ છે એ કૂદીને જ્યારે આ બાજુ આવશે ત્યારે શું થશે? તો જેવો આર્યો કૂદીને આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે એટલે આ ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારિત પ્લેટ કહી શકું કારણ કે આના ઉપર એક ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થઈ ગયો. તો આ ઋણ વિદ્યુત ભારને લીધે આ ધન વિદ્યુત ભાર ઉપર એક પ્રકારનું આકર્ષણનું બળ લાગશે. આ આકર્ષણ બળનો સામનો કરવા માટે બાહ્ય કાર્ય કરવું પડશે અને બાહ્ય કાર્ય કરી અને આ ધન વિદ્યુત ભાર અંદરથી સીધો આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે. પણ શું થશે કે આ ધન વિદ્યુત ભાર અહીંથી નીકળી જેવો આ જગ્યાએ આવવાનો પ્રયત્ન કરશે ત્યારે આ પ્લેટ તો ધન વિદ્યુત ભારિત 1 પોઈન્ટ ધન વિદ્યુત ભારિત થઈ ગઈ હતી. તો એ ધન વિદ્યુત ભારિત પ્લેટના લીધે આ ધન વિદ્યુત ભાર ઉપર અપાકર્ષણનું બળ લાગશે એટલે શું થશે? પેલો આવવાનો પ્રયત્ન કરશે પણ પેલો વિરોધ કરશે કે ભાઈ ના તું પાછો જા. જેના લીધે આ ધન વિદ્યુત ભાર અહીંથી નીકળશે. એક તો પેલા બંનેના આકર્ષણ બળમાંથી નીકળવું હશે એટલે જોર લગાડવું પડશે.
પછી પાછું અહીંથી એ આ જગ્યાએ બેસવું હશે તો પાછા અપાકર્ષણનો સામનો કરવા માટે ફરીથી જોર લગાડવું પડશે. એટલે પહેલો વિદ્યુત ભાર તો આસાનીથી આવી જશે, કારણ કે એને કોઈ પ્રકારના આકર્ષણ બળનો સામનો નહીં કરવો પડે. પણ બીજો વિદ્યુત ભાર જેવો કૂદીને આ બાજુ આવશે એટલે એને આના આકર્ષણ બળનો અને આના અપાકર્ષણ બળનો સામનો કરવો પડશે, અને બાહ્ય આ જે આકર્ષણ અને અપાકર્ષણનો સામનો કરવા માટે બાહ્ય કાર્ય કરવું પડશે. એટલે આ વિદ્યુત ભાર કાર્ય કરી અને આ જગ્યાએ સ્થાપિત થઈ જશે. તો ચલો અહીંથી ધન વિદ્યુત ભાર આ જગ્યાએ આવી ગયો, તો અહીંયા આગળ બે ઋણ વિદ્યુત ભાર અને બે ધન વિદ્યુત ભાર થઈ ગયા. હવે શું થશે કે ત્રીજો એક ધન વિદ્યુત ભાર છે એ અહીંથી જ્યારે આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે એ વખતે આ પ્લેટ હતી પહેલા એક જ ઋણ વિદ્યુત ભારિત હતી, હવે બે વિદ્યુત ભારો આવી ગયા જેના લીધે વધારે ઋણ વિદ્યુત ભારિત થઈ ગઈ. માટે અહીંથી જો આ ધન વિદ્યુત ભારને હવે આ પ્લેટમાંથી નીકળવું હોય તો આ ઋણના લીધે આ ધન ઉપર એક આકર્ષણ બળ લાગશે. એ આકર્ષણ બળનો સામનો કરી અને અહીંથી નીકળશે. અહીંથી નીકળીને જેવો આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે તો આ બંને ધન વિદ્યુત ભારના લીધે આ પ્લેટ તો ધન વિદ્યુત ભારિત બની જશે, અને ધનને ધન ઉપર પ્રસ્થાપિત થવું હોય તો અપાકર્ષણ બળ લાગશે અને અપાકર્ષણ બળનો સામનો કરવો પડશે, અને અપાકર્ષણ બળનો સામનો કરવા માટે એને કાર્ય કરવું પડશે. એટલે ટૂંકમાં આપણે એટલું સમજ્યા કે પહેલો શરૂઆતનો એક વિદ્યુત ભાર આવશે તો એને કોઈ કાર્ય નહીં કરવું પડે, કારણ કે શરૂઆતમાં બંને તટસ્થ હતા. પણ એના પછી ક્રમશઃ એક અમુક માત્રામાં જેમ જેમ વિદ્યુત ભાર ત્યાંથી ધન વિદ્યુત ભાર નીકળી અને બીજી પ્લેટ ઉપર જેવા જમા થતા જશે એમ એ બધા વિદ્યુત ભારોને કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે. અને આ કાર્ય એને જ આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જા. તો આ સ્થિતિ ઉર્જા કઈ જગ્યાએથી આવે છે? વિદ્યુત ભારો જેમ જેમ એક પ્લેટ ઉપરથી બીજા પ્લેટ ઉપર જવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાહ્ય બળનો આ જે એના અંદર જે આકર્ષણ અને અપાકર્ષણ બળ લાગતા હોય છે એ અપાકર્ષણ અને આકર્ષણ બળનો સામનો કરવા માટે એમના વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. અને આ જે કાર્ય છે એ કાર્ય સ્વરૂપની ઉર્જા આ જે કેપેસિટર છે એ કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો વિદ્યુત સ્થિતિ ઉર્જા નોર્મલી આવે છે ક્યાંથી? વિદ્યુત ભારો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે તો એ દરમિયાન જે કાર્ય કરે છે એ કાર્યમાંથી વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણને મળશે. ઓકે, ચલો હવે આ ઘટનાને આપણે એક એક વિદ્યુત ભારને ધ્યાનમાં રાખીને ગણ્યું તો આ જે ઘટનાને આપણે એવું વિચારીએ કે સૌથી પહેલા કોઈ ડીક્યુ જેટલો વિદ્યુત ભાર છે, સ્મોલ ડીક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંથી આ જગ્યા ઉપર આવશે તો સ્વાભાવિક છે કે સૌથી પહેલા બંને ભૂલી જાઓ કે સૌથી પહેલા બંને પ્લેટ વિદ્યુત ભાર વગરની હતી. t બરાબર 0 સમય કોઈ જ વિદ્યુત ભાર નતો. હવે સૌથી પહેલા આ જગ્યાએથી ડીક્યુ જેટલો ધન વિદ્યુત ભાર નીકળ્યો અને આ પ્લેટ ઉપર પ્રસ્થાપિત થયો તો આ પ્લેટ એ પ્લસ ડીક્યુ જેટલી વિદ્યુત ભારિત થઈ ગઈ અને આ પ્લેટ હતી એ માઇનસ ડીક્યુ જેટલી વિદ્યુત ભારિત થઈ ગઈ. હવે થોડા સમય પછી ફરીથી બીજો ડીક્યુ ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો, એ નીકળ્યો અને એ જેવો નીકળશે એટલે આ માઇનસ પ્લેટના લીધે એના ઉપર જે આકર્ષણ બળ લાગતું હતું આકર્ષણ બળનો સામનો કરી અને નીકળશે અને નીકળી અને સીધો જ આ પ્લેટ ઉપર જમા થવાનો પ્રયત્ન કરશે. પણ આ પ્લેટ તો ધન વિદ્યુત ભારિત છે, જે ધનને તો પોતાની તરફ નહીં આવવા દે, પણ આપણે પ્રસ્થાપિત કરવો જ હોય તો પછી એના ઉપર બાહ્ય બળ લગાડશે અને કાર્ય કરશે. તો આમ કાર્ય કરી બીજો ડીક્યુ જેટલો વિદ્યુત ભાર આ પ્લેટમાંથી નીકળી અને આ પ્લેટ ઉપર જમા થશે. ફરીથી ત્રીજો ડીક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંથી નીકળીને આ જગ્યા ઉપર આવશે એટલે ફરીથી કાર્ય કરશે. અને આ બધા જ જે કાર્યો ભેગા થયા અને આ કાર્યનું પરિણામી કાર્ય એ જ આપણા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા બનશે. બરાબર? ઓકે, પ્રોસેસ આખી આપણને ખબર પડી ગઈ. હવે આ પ્રોસેસ ઉપરથી આપણે આખી થિયરી બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો, આપણે એટલું તો જોઈ લીધું મિત્રો કે શરૂઆતમાં t બરાબર 0 સમયે પ્લેટ ઉપર કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નતો એટલે q બરાબર 0 હતો. આવી સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v 0 હતો. માની લો છેલ્લી સ્થિતિ વિચારી દઈએ. ધારો કે t બરાબર t જેટલો સમય થાય છે એ વખતે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. એવું માની લઈએ કે t બરાબર t સમય થાય છે, ત્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય અને સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર q જેટલો થઈ જશે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું, ફરીથી કહું છું, જ્યારે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર બોલવામાં આવે ત્યારે કેપેસિટરની ધન પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર સમજવો.
તો જ્યારે ટી બરાબર ટી સમય એટલે છેલ્લો સમય થાય છે જ્યારે કેપેસિટર 100% ચાર્જ થઈ જાય છે, એવા વખતે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર ક્યુ જેટલો થઈ જાય છે. આવી સ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી, ચલો કેટલો હશે? એનું સૂત્ર શું હશે? ડેલ્ટા વી બરાબર શું થશે? કોઈ જાણો છો સૂત્ર? હા, કેપેસિટન્સનું સૂત્ર જાણીએ છીએ, સી બરાબર ક્યુ અપોન વી. અને મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે વી તમે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરીકે ગણી શકો. એવી સ્થિતિમાં તમે વી લખો કે ડેલ્ટા વી લખો, બંને સેમ કહેવાશે. આવી સ્થિતિમાં ડેલ્ટા વી ને તમે કરતા બનાવો તો શું બનશે? ક્યુ અપોન સી. તો ડેલ્ટા વી એટલે છેલ્લી સ્થિતિમાં જ્યારે ટી બરાબર ટી સમય થાય છે એ વખતે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. જ્યારે સંપૂર્ણ ચાર્જ થાય એવા વખતે બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લો તો કેટલો મળે? ક્યુ બાય સી જેટલો. બરાબર. હવે આ બંનેની વચ્ચેની કોઈ સ્થિતિ વિચારીએ. બંનેની વચ્ચેની એટલે ટી બરાબર 0 સમય સંપૂર્ણ ડિસ્ચાર્જ, ટી બરાબર ટી સમય સંપૂર્ણ ચાર્જ. ડિસ્ચાર્જ થી લઈને ચાર્જના વચ્ચેનો ગાળો વિચારીએ તો વચ્ચેનો ગાળો એટલે સમય ટી બરાબર કોઈ ટી ડેશ જેટલો સમય લઈ લઈએ. આ સ્થિતિમાં ધારો કે કોઈ ટી બરાબર ટી ડેશ સમય માની લો કે પ્લેટ ઉપર ક્યુ બરાબર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા થયેલો છે. આટલી આ પ્રક્રિયા ચાલુ હતી ને, શરૂઆતમાં ડીક્યુ જેટલો વિદ્યુત ભાર આવે, ફરીથી બીજો ડીક્યુ જેટલો આવે, ફરીથી ડીક્યુ જેટલો, આમ કરતા કરતા ટી બરાબર ટી ડેશ સમય થયો. એ વખતે આ પ્લેટ ઉપર બંને પ્લેટ ઉપર એક સમાન વિદ્યુત ભાર હશે, એટલે કે આ પ્લેટ ઉપર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા થાય છે. તો આવી સ્થિતિમાં એ સમયે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી કેટલો હશે? તો સેમ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. સેમ સૂત્ર એટલે સી બરાબર ક્યુ અપોન ડેલ્ટા વી સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આ સૂત્ર આપણે ક્યારે વાપરીએ કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય કે જેના ઉપર વિદ્યુત ભાર ક્યુ હોય છે એ વખતે. જો કેપેસિટર ઉપર વિદ્યુત ભાર સ્મોલ ક્યુ હોય તો સૂત્રમાં શું ફેરફાર પડશે? તો સી બરાબર સ્મોલ ક્યુ અપોન ડેલ્ટા વી થઈ જાય. તો ડેલ્ટા વી બરાબર ક્યુ અપોન સી થઈ જશે. તો એ સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? ક્યુ અપોન સી. ઘણા નવાઈ લાગશે કે ચલો ઓકે, આ બંને સૂત્રો રહ્યા, આ બંને સૂત્રમાં આ ક્યુમાં તો ફેરફાર આવ્યો પણ સીમાં ફેરફાર નહીં આવતો હોય, કેપેસિટન્સમાં કોઈ ફરક નહીં પડતો હોય. તો મિત્રો યાદ કરો કે કેપેસિટન્સનો આધાર કઈ બાબતો ઉપર છે? કેપેસિટન્સનો આધાર કઈ બાબત ઉપર છે? એક તો બંને વચ્ચેના માધ્યમ ઉપર. શું આપણે આખી પ્રક્રિયા જેમ જેમ ડીક્યુ વિદ્યુત ભાર જમા થતો જાય એમ શું વચ્ચેનું માધ્યમ બદલાય છે? ના, તો માધ્યમ નહીં બદલાતું, માટે એપ્સિલોન 0 ઉપર કોઈ અસર થતી નથી. જેમ જેમ વિદ્યુત ભાર જમા થઈ જશે એમ શું આ પ્લેટોના ક્ષેત્રફળ બદલાવાના છે? નહીં બદલાય. તો કેપેસિટન્સ ઉપર કોઈ અસર નહીં થાય. અને જેમ જેમ વિદ્યુત ભાર જમા થશે એમ બે પ્લેટો વચ્ચેનું અંતર તો કોન્સ્ટન્ટ રહેલું છે, તો ડી ઉપર પણ કોઈ અસર નહીં થાય. તો આમ કેપેસિટન્સ આ ત્રણ બાબતો ઉપર જ આધાર રાખે છે, પણ આ ત્રણ બાબતમાંથી કોઈમાં ફરક પડતો જ નથી. તો માટે કહી શકાય કે કેપેસિટન્સ સી ઉપર કોઈ જ અસર થશે નહીં, માટે ક્યુ અપોન સી આપણે લખી શકીએ. ક્લિયર? ઓકે, તો ફરીથી સમજાવી દઉં છું કે આ ત્રણ સ્થિતિ કઈ લીધી છે. શરૂઆતમાં ટી બરાબર 0 સમય કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ હતું. એ વખતે કેપેસિટર પર કોઈ જ વિદ્યુત ભાર નહોતો અને એ વખતે બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોયો તો શૂન્ય મળ્યો. ત્યારબાદ છેલ્લી સ્થિતિ આપણે લઈ લઈએ કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય છે એ વખતે સમય ટી બરાબર ટી સમય લઈ લઈએ. સંપૂર્ણ ચાર્જ એટલે કેપેસિટર ઉપરનો ચાર્જ આપણે ક્યુ ધારેલો છે. તો જ્યારે ક્યુ ની કિંમત ક્યુ જેટલી થાય છે એવા વખતે બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરીએ તો કેપેસિટન્સના સૂત્ર ઉપરથી મળશે ક્યુ અપોન સી. બંનેની વચ્ચેની કોઈ સ્થિતિ લઈ લઈએ, કેપેસિટર સંપૂર્ણ ચાર્જ અને સંપૂર્ણ ડિસ્ચાર્જની વચ્ચેની સ્થિતિ. જેમ કે મોબાઈલ 100% છે અને 0% બંનેની વચ્ચેની કોઈ સ્થિતિ એટલે 50%ની સ્થિતિ વિચારીએ. આ સ્થિતિમાં માટે સમય ધારો કે ટી ડેશ જેટલો, કોઈ સમય ટી બરાબર ટી ડેશ જેટલો સમય હતો. એ વખતે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર જો આપણે જોયો તો મળ્યો સ્મોલ ક્યુ જેટલો, અને આવી સ્થિતિમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાયા તો આ જ સૂત્ર પ્રમાણે મળ્યો, જે ક્યુ અપોન સી જેટલો હતો, જ્યાં સી એ આ ફક્ત ત્રણ બાબતો ઉપર જ આધાર રાખે છે અને આ ત્રણ બાબતો આ જગ્યા માટે કોન્સ્ટન્ટ રહે છે, માટે સી માં કોઈ જ ફરક પડશે નહીં. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીને આગળ થોડું મેળવવાનો, આને ઉપરથી કાર્ય મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણે તો મેળવવું છે વિદ્યુત સ્થિતિ ઉર્જા, અને સ્થિતિ ઉર્જા ક્યારે મળશે? કે જ્યારે વિદ્યુત ભાર કૂદી અને બીજી પ્લેટ ઉપર જશે ત્યારે જે કાર્ય થશે એ કાર્ય ઉપરથી જ આપણને વિદ્યુત સ્થિતિ ઉર્જા મળવાની છે. તો સૌથી પહેલું કામ કરીએ
કે એક પ્લેટ ઉપરથી જ્યારે વિદ્યુત ભાર બીજી પ્લેટ ઉપર જાય છે તો એ દરમિયાન જે કાર્ય થાય છે એ કાર્યનું મૂલ્ય, એ કાર્ય કેટલું હશે, તો એ કાર્ય આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આ સૂત્ર ઉપરથી જ, આ જે સૂત્ર હતું એના ઉપરથી એના આગળની પ્રક્રિયા વિચારી. એટલે કે જ્યારે સમય t બરાબર t' હોય છે એ વખતે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q બરાબર સ્મોલ q અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર સ્મોલ q અપોન c જેટલો હોય છે. આવી સ્થિતિમાં આ પ્રક્રિયા થઈ ગઈ, t બરાબર t' સમય થઈ ગયો, એ વખતે પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર જોયો તો Q જેટલો મળ્યો અને બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો તો Q ભાગ્યા C જેટલો મળ્યો. હવે આ સ્થિતિ પછી એટલે t' સમય પછી આ સ્થિતિ તો અત્યારે નિર્માણ થઈ ગઈ. એના પછી હવે ધારો કે ડેલ્ટા Q જેટલો dq જેટલો વિદ્યુત ભાર આ પ્લેટ ઉપરથી આ પ્લેટ ઉપર આવે છે. આ સ્થિતિ પછી, બીજા નંબરની સ્થિતિ પછી હવે dq જેટલો વિદ્યુત ભાર એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર આવે છે. તો સ્વાભાવિક છે કે આ પ્લેટ તો ઋણ વિદ્યુત ભારિત બનવા માંડી હશે, આ પ્લેટ ધન વિદ્યુત ભારિત બનવા માંડી હશે. અહીંથી જો ધન નીકળવું હોય તો ઋણ પોતાની તરફ ખેંચી રાખે છે તો આકર્ષણ બળનો સામનો કરી અને નીકળવું પડશે. જેવો એ ધન વિદ્યુત ભાર આ પ્લેટ ઉપર આવશે તો આ ધન વિદ્યુત ભારિત પ્લેટ બનવા માંડી છે. તો આ ધન એ ધનને સ્વીકારશે નહીં, પણ એના ઉપર જ જો પ્રસ્થાપિત કરવો હોય તો તમારે પાછું બાહ્ય બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો આમ dq જેટલા વિદ્યુત ભારને એક પ્લેટ નંબર 2 ઉપરથી પ્લેટ નંબર 1 ઉપર જવા માટે સૂક્ષ્મ dw જેટલું કાર્ય કરવું પડશે. ક્યારે? આ સ્થિતિ પછી. તો આપણે લખીએ કે dq જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર જવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય. ચલો સૂક્ષ્મ કાર્ય જેને આપણે dw સ્વરૂપે દર્શાવીએ. બુકમાં તમને ડેલ્ટા સંજ્ઞા આપી છે એ પણ વાપરી શકો અને ડી સંજ્ઞા પણ વાપરી શકો. ચલો હવે કાર્યનું સૂત્ર કયું લઈશું? તો વિદ્યુત સ્થિતિમાન, શરૂઆતમાં ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યાનો ઉપયોગ કરી અને આપણે સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું કે કોઈ Q જેટલો વિદ્યુત ભાર હોય, આ Q જેટલા વિદ્યુત ભારને અનંત અંતરે વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી કરવું પડતું જે કાર્ય છે એ કાર્યના ઋણ મૂલ્યને આપણે વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. જેના ઉપરથી સૂત્ર આપણે આવી રીતે લાવ્યા હતા, V બરાબર W ભાગ્યા Q. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર હતું ને, આપણે લખતા હતા V2 માઇનસ V1 બરાબર W એક્સટર્નલ ભાગ્યા Q. તો એ શોર્ટમાં લખ્યું V બરાબર W ભાગ્યા Q. આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું. આ સૂત્રનો ઉપયોગ કરીએ આ જગ્યાએ. મારે કાર્ય મેળવવું છે તો આ સૂત્રનો ઉપયોગ કરો. તો ચલો શરૂઆત કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન, હવે જો સ્મોલ dq જેટલા વિદ્યુત ભારને પ્લેટ નંબર 2 ઉપરથી પ્લેટ નંબર 1 ઉપર જ્યારે પ્રસ્થાપિત કરીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય શોધવા માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રનો ઉપયોગ કરીએ. તો એના માટે લખીએ ડેલ્ટા V બરાબર કરવું પડતું સૂક્ષ્મ કાર્ય dw ભાગ્યા વિદ્યુત ભાર dq, dw ભાગ્યા dq. ક્લિયર? ઓકે. હવે અહીંયા આગળ dw ને કરતા બનાવીએ. આ dw છે એ એક્સટર્નલ છે. ઓકે, dw એક્સટર્નલ. તો dw એક્સટર્નલ બરાબર dq ઇન્ટુ ડેલ્ટા V. ઓકે, ચલો અહીંયા આગળ તમને ડેલ્ટા V ની કિંમત અહીંયા આગળ આપેલી છે. જો મેં તમને કીધું ને કે આના પછીની સ્થિતિ વિચારવાની, તો આ સ્થિતિ વખતે તો ડેલ્ટા V એટલે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? Q ભાગ્યા C જેટલો. તો dw એકલા લખશો તો પણ ચાલશે. તો dw બરાબર ડેલ્ટા V તરીકે લઈ લઈએ Q ભાગ્યા C ઇન્ટુ dq. તો આપણને આ એક સમીકરણ મળ્યું છે dw નું.
બરાબર. આ સૂત્ર શાનું છે કે આ સ્થિતિ બન્યા પછી t બરાબર t' સમય વિદ્યુત ભાર સ્મોલ q અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત q ભાગ્યા c બન્યા પછી હવે dq જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને પ્લેટ નંબર 2 ઉપરથી પ્લેટ નંબર 1 ઉપર જો પ્રસ્થાપિત કરીએ તો એ દરમિયાન કરવું પડતું સૂક્ષ્મ કાર્ય. આવા ઘણા બધા dq જેટલા વિદ્યુત ભારને તમે વારાફરતી લાય કરી જશો એમ કેપેસિટર ચાર્જ થતું જવાનું. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય એ વખતે આવા ઘણા બધા સૂક્ષ્મ વિદ્યુત ભારો એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર આવેલા હશે. તો આ બધાના જે કાર્યો મળશે એ કાર્યો ભેગા કરી એનો સંકલન કે સરવાળો કરશો એટલે તમે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય એ વખતનું કુલ કાર્ય મળશે. તો આપણે લખીએ કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય એ વખતનું કુલ કાર્ય. તો કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય ત્યારે કરવું પડતું કુલ કાર્ય એને આપણે W સંજ્ઞાથી દર્શાવીએ. તો આવા જે સૂક્ષ્મ કાર્ય થાય બધાનો સરવાળો અને સરવાળાને આપણે સંકલન સ્વરૂપે દર્શાવીએ છીએ. ઓકે, ચલો અંદર કિંમત મૂકી દઈએ dw ની સમીકરણ 1 ઉપરથી. તો સમીકરણ 1 ઉપરથી કિંમત મૂકીએ તો થશે q ભાગ્યા c ઇન્ટુ dq. ચલો dq એટલે વિદ્યુત ભાર. તો શરૂઆતમાં વિદ્યુત ભાર શૂન્ય હતો. સંપૂર્ણ ચાર્જ થઈ વખતે વિદ્યુત ભાર q જેટલો થઈ જાય છે. માટે 0 માંથી વિદ્યુત ભાર આપણે q જેટલો કરવો છે ત્યાં સુધીની પ્રક્રિયા કરવાની છે. પહેલા 0 વિદ્યુત ભાર હતો, જેમ જેમ ઉમેરતા જશું એમ એમ વિદ્યુત ભાર વધતો જશે અને સંપૂર્ણ ચાર્જ થાય એટલે વિદ્યુત ભાર q થશે. તો માટે લિમિટ આવશે 0 થી q ની. હવે આમાંથી તમને કીધું છે એ પ્રમાણે c કેપેસિટન્સ એ તો અચળ છે, કારણ કે આપણે પ્લેટોના બંને પ્લેટો વચ્ચેના અંતરમાં કોઈ ફેરફાર નહીં કરતા, પ્લેટોના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર નહીં કરતા કે વચ્ચેના કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં ફેરફાર નહીં કરતા. માટે c અચળ. તો therefore w બરાબર 1/c સંકલન 0 થી q ઇન્ટુ સ્મોલ q dq. તો w બરાબર 1/c. ઓકે, ચલો q નું dq પ્રત્યેનું સંકલન જો આ રીતે હોય કે સંકલન x ઇન્ટુ dx તો આનું શું થાય છે x²/2, કારણ કે જેના પ્રત્યે સંકલન કરો છો એ જ રાશિ હોય તો એનો વર્ગ, એની આના ઉપર કઈ નહીં અત્યારે એટલે એક ઘાત કહેવાય. તો જ્યારે સંકલન કરો એટલે જે ઘાત હતી એના અંદર એક ઉમેરાય અને એટલી જ ઘાત વડે નીચે ભાગાકાર થાય. તો આના માટે જો કરશો તો શું થશે q²/2 લિમિટ 0 થી કેપિટલ Q. therefore w બરાબર 1/c. એકવાર સ્મોલ q તરીકે અપર લિમિટ કેપિટલ Q મૂકો અને સ્મોલ q તરીકે લોઅર લિમિટ 0 મૂકો. 0 મૂકશો તો જવાબ 0 જ મળવાનો છે, માટે અપર લિમિટ લઈ લો q²/2. તો ફાઇનલ કરવું પડતું કાર્ય w કેટલું મળ્યું q²/2c અથવા તો 1/2 q²/c. તો આ આપણો જવાબ ફાઇનલ જવાબ આપણને મળી ગયો છે. કરવું પડતું કાર્ય મળ્યું છે. મિત્રો હજી આપણે શોધવાનું શું છે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી છે. તો આપણે જાણીએ છીએ કે જે કાર્ય કરવું પડે એ જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે જેટલું કાર્ય કરવું પડે એટલી જ ઉર્જાનો સંગ્રહ થાય. તો થશે 1/2 q²/c. ઓકે, તો આ સૂત્ર યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ આપણે સોલ્વ કરીશું. તો u બરાબર 1/2 q²/c. ઓકે, હવે આ જે સૂત્ર છે એ સૂત્રના 2-3 સ્વરૂપ છે. આપણે સ્વરૂપ જોઈ લઈએ. તો સૂત્ર આપણે છેલ્લે લાયા છીએ, આ જે છેલ્લે સૂત્ર લાય એના 2-3 સ્વરૂપ છે. છેલ્લે સૂત્ર લાયા u બરાબર 1/2 q²/c. ઓકે, 2-3 સ્વરૂપના અલગ અલગ સૂત્ર છે. આર્યા કયા છે? તો આપણે છેલ્લે કેપેસિટન્સનું એક સૂત્ર ભણી ગયા હતા કે c બરાબર
ક્યુ ભાગ્યા વી. ચલો ધારો કે હું આમાંથી ક્યુ ને કરતા બનાવું તો શું થશે? સી ઇન્ટુ વી થાય. તો જે જગ્યાએ ક્યુ દેખાય ત્યાં સીવી મૂકી દઈએ. તો આની અંદર એવું કરીએ કે સી બરાબર ક્યુ ભાગ્યા વી, ધેરફોર ક્યુ બરાબર સીવી લેતા. તો સૂત્ર આ પ્રમાણેનું હતું, યુ બરાબર 1/2 ક્યુ તરીકે સી લઈ લો તો સી સ્ક્વેર વી સ્ક્વેર ભાગ્યા સી. એક સી કેન્સલ, તો યુ બરાબર 1/2 સી એક કેન્સલ તો સી વી સ્ક્વેર. તો એક આ સૂત્ર મળી ગયું આપણને. એનું એક સ્વરૂપમાં આપણે જે સ્વરૂપ બનાવ્યા હતા એ સ્વરૂપમાં આપણને એક આ સ્વરૂપ મળી ગયું. ઓકે, હવે આપણે એનું બીજું સ્વરૂપ લઈએ કે આ જે સૂત્ર હતું આ સૂત્રનો ઉપયોગ કરીએ. યુ બરાબર 1/2 સીવી સ્ક્વેર. આ સૂત્રમાં આપણે યુ બરાબર 1/2 સી વી સ્ક્વેર જે છે એના બે ભાગ કરીએ, વી ઇન્ટુ વી. ધેરફોર યુ બરાબર 1/2 સીવી. સીવી બરાબર ક્યુ લખી દઉં તો આના બદલે ક્યુ લખાઈ જાય તો ક્યુ ઇન્ટુ વી. તો આપણને એક આ પણ સૂત્ર મળી ગયું છે. યાદ રાખજો મિત્રો, વી અને યુમાં ડિફરન્સ રાખજો. ક્લિયર? તો યુ બરાબર 1/2 ક્યુ સ્ક્વેર સી, ક્યુ સ્ક્વેર બાય સી, યુ બરાબર 1/2 સીવી સ્ક્વેર અને યુ બરાબર 1/2 ક્યુ વી. આ બધા જ આ સૂત્રના સ્વરૂપો છે. થિયરીમાં એમ પૂછાય કે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર 1/2 સીવી સ્ક્વેર, સૂત્ર સાબિત કરો. તો આ જે થિયરી હતી આખી થિયરી સેમ લખી, આ લખ્યા પછી એનું આ સ્વરૂપ આપણે છેલ્લે બનાવી શકીએ. બરાબર છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ થિયરી. આ થિયરી બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તરીકે લેવાની રહેશે. ઓકે, ક્લિયર? ચલો બીજો એક પોઈન્ટ સમજી લઈએ આજનો. વિદ્યુત ઉર્જા ઘનતા એટલે શું? કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા ઘનતા, જેના આપણે સ્મોલ યુ સંજ્ઞાથી દર્શાવીશું. ચલો, કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા ઘનતા એટલે શું? તો પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ. વિદ્યુત ઉર્જા ઘનતા, જેના આપણે યુ સંજ્ઞાથી દર્શાવવાના છીએ. ઓકે, વ્યાખ્યા લખીએ. તો વ્યાખ્યા મિત્રો સિમ્પલ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જાને વિદ્યુત ઉર્જા ઘનતા કહેવાશે. ફરીથી કહું છું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જાને વિદ્યુત ઉર્જા ઘનતા કહેવાશે. તો વ્યાખ્યા થશે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત ઉર્જા ઘનતા કહે છે. ક્લિયર? તો એકમ કદ દીઠ જે ઉર્જાનો સંગ્રહ થાય એને ઉર્જા ઘનતા તરીકે ઓળખાય. તો એનું સૂત્ર બનાવીએ, વિદ્યુત ઉર્જા ઘનતા બરાબર એકમ કદ, તો કદ છેદમાં દીઠ સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જા, વિદ્યુત ઉર્જા જેને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કહી શકીએ. આના ઉપરથી વિદ્યુત ઉર્જા ઘનતાને યુ સંજ્ઞાથી દર્શાવીએ તો યુ બરાબર વિદ્યુત ઉર્જાને આપણે કેપિટલ યુ તરીકે દર્શાવેલા છે અને કદને આપણે
વી ડેશ કહી દઈએ, કારણ કે વિદ્યુત સ્થિતિમાનને વી કહીએ છીએ એટલે થોડું મિસ્ટેક ના થાય એટલા માટે આને વી ડેશ કહી દઈએ. તો યુ બરાબર સ્મોલ યુ બરાબર કેપિટલ યુ ભાગ્યા વી ડેશ. ચલો હવે આપણે એક કામ કરીએ, યુ અને વી ડેશ ની બધાની કિંમત મૂકી અને ઉર્જા ઘનતાનું ફાઇનલ સૂત્ર લાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે યુ એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, એનું સૂત્ર કયું લઈશું? તો ત્રણ સૂત્રોમાંથી આપણે જે સૂત્ર તારવેલું છે સૂત્ર લઈ લઈએ કે 1/2 q² c, અથવા તો ચલો એક કામ કરીએ કે u બરાબર 1/2 cv², આ સૂત્રનો ઉપયોગ કરીએ. u બરાબર 1/2 cv². ઓકે, ચલો હવે આ સૂત્રની મદદથી આપણે c અને v આ બંનેની કિંમત મૂકવાની છે. તો c તરીકે કેટલા લઈશું? તો 1/2 c એટલે કેપેસિટન્સ, ને કેપેસિટન્સનું સૂત્ર આપણે આગળની થિયરીમાં ભણી ગયા, ε0 a ભાગ્યા d. અને v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન, જેની કિંમત આપણે જાણીએ છીએ કે v બરાબર ed થાય. તો આ સૂત્ર અહીં આગળ મૂકી દઈએ, e વર્ગ છે માટે e² d². v બરાબર ed થાય તો એના ઉપરથી v બરાબર લઈ લઈએ e² d². તો અહીંયા જો એક d કેન્સલ થઈ જાય છે, માટે u નું સૂત્ર શું મળ્યું? u બરાબર 1/2 ε0 a e² ઇન્ટુ d. ક્લિયર? ચલો સ્થિતિ ઉર્જા યુ નું સૂત્ર તો મળી ગયું. હવે વી ડેશ એટલે કદ. હવે કદનું સૂત્ર કેવી રીતે લાવીએ? તો વી ડેશ વાળો ભાગ આ બાજુ હું તારવું છું. તો અહીંયા મિત્રો સમજો કે આપણે છેલ્લે એવું ભણી ગયા હતા કે સમાંતર પ્લેટ કેપેસિટરની આ બે પ્લેટોની જો વાત કરીએ તો આ બંને પ્લેટોનું ક્ષેત્રફળ આપણે એક સમાન ધાર્યું હતું. આનું ક્ષેત્રફળ a, આનું ક્ષેત્રફળ પણ a. આ બંને વચ્ચેનું અંતર આપણે d ધારેલું છે. તો આવી સ્થિતિમાં આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કદ કેટલું થાય? તો કદનું સૂત્ર શું છે? તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આ પ્લેટનું ક્ષેત્રફળ આપણે a તરીકે લીધેલું છે અને લંબાઈ એટલે બંને વચ્ચેનું અંતર, જેને d તરીકે કહીએ. તો કદ વી ડેશ બરાબર આપણને શું મળશે? a ઇન્ટુ d. તો આ બંને કિંમતો અહીં આગળ મૂકી દઈએ. ધેરફોર u બરાબર કેપિટલ U તરીકે લઈએ 1/2 ε0 a કેપિટલ e² ઇન્ટુ d છેદમાં વી ડેશ તરીકે a ઇન્ટુ d. તો a ઇન્ટુ d, તો અહીંયા દેખાય છે ad ઉપર નીચે કેન્સલ. ધેરફોર u બરાબર 1/2 ε0 ઇન્ટુ e². આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર કોનું કહેવાશે? વિદ્યુત ઉર્જા ઘનતાનું સૂત્ર. બરાબર, વિદ્યુત ઉર્જા ઘનતાનું આપણે આવી રીતે સૂત્ર લાવી શકીએ. તો આ પણ ચલો થિયરીમ માની લો કે 4 કે 5 માર્ક્સમાં થિયરીમ પૂછાઈ ગઈ કે કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા નું સૂત્ર મેળવી, કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવી વિદ્યુત ઉર્જા ઘનતાનું સૂત્ર તારવો. તો આગળની થિયરીમાં જે u બરાબર 1/2 q²/c સૂત્ર હતું એ તારવ્યા બાદ આપણે ઉર્જા ઘનતાની વ્યાખ્યા લખી, એનું સૂત્ર મૂકી અને અહીં આગળ છેલ્લે કિંમત આપણે મેળવી શકીએ. બરાબર છે? તો આજની સૌથી મહત્વની થિયરી આપણે ચલાવી છે, ધ્યાનથી સમજજો, તૈયાર કરજો અને વ્યવસ્થિત અક્ષરે લખજો.